તો મિત્રો આ પાપાની પરી જ્યારે ફરવા જતી હોય છે ત્યારે એની એક્ટિવા પાછળ એની મમ્મી ધોળો પાવડર નાખી દે છે અને કહે છે કે તું વાંચવીને જજે અને પછી તરત જ એની પાપાની પરી જાય છે એક્ટિવા લઈને અને એની મમ્મી પછી તરત જ ઊભી રહીને વિચારે છે કે આ કોની સાથે જાય છે મને આજે ખબર પડી જશે પછી એને ઘરમાં જાય છે અને પછી થોડીક વાર પછી તરત જ પાપાની ફરી પાછીને ઘરે આવે છે ત્યારે એની મમ્મી ઘરમાંથી જોવા માટે બહાર આવે છે અને તરત જ નજર જાય છે એક્ટિવા ઉપર ત્યારે એક્ટિવા ઉપર કોઈ બેસેલું હોય છે એવું લાગે છે અને પછી એની ફરી પૂછે છે કે મમ્મી ક્યાં જાય છે ત્યારે કહે છે કે કાંઈ નહીં બજારમાં જવાનું બહાનું કાઢે છે ત્યારે પાપાની પરી કહે છે સારું એમ કહીને ઘરમાં જાય છે અને પછી એની મમ્મી એકલી બેસીને વિચારે છે કે એની એક્ટિવા પાછળ કોણ બેસ્યું હશે અને કોણ લઈ ગયું છે અને પછી એમનો નોકર તરત જ આવે છે પછી એ નોકરને પૂછે છે કે અરે તું ઘણા સમયથી નહોતો ક્યાં ગયો હતો ત્યારે નોકર કહે છે કે મારે અચાનક જ દવાખાને જવાનું આવ્યું હતું એટલે હું બહાર ગયો હતો એમ કહીને પછી વાતો કરીને ફેરવી નાખે છે પછી તરત જ એને કહે છે કે સારું ઘણા મહેમાનો આવવાના છે એટલા માટે તું જઈને બધું કામ પતાય એમ કહીને નોકર પાછળ પડે છે તો ત્યારે એની નાઇટી ઉપર આ ધોળો પાવડર લાગેલો હોય છે એટલે એની ચોરી પકડાઈ જાય છે અને પછી આ બંનેને એક ભેગા થવાનું કહે છે અને બોલાવે છે અને આ પાવડર જોઈને પછી એને ખબર પડી જાય છે કે આ જ એક્ટિવા પાછળ હતો ત્યારે એને કહે છે કે આ એક્ટિવા પાસે તું જ હતો એમ કહીને પછી એને પરીને બોલાવે છે અને પછી એની પરી માનવા તૈયાર નથી હોતી અને આ બંનેની ચોરી પકડાઈ જાય છે